રોડ રસ્તા પર ગંભીર રીતે અકસ્માત થાય, વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થાય અને ઇમરજન્સીમાં લોહીની એટલે કે રક્તની જરૂર પડતી હોય. કોઈક વ્યક્તિઓ ગંભીર બીમારીથી પીડાતા હોય અને તેઓની બોડીમાં બ્લડ જ ન બનતું હોય, ત્યારે તેઓને બ્લડની જરૂર પડતી હોય. રક્ત કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ જે તે પરિસ્થિતિએ જે તે દર્દીઓના સગા સંબંધીઓને ખૂબ સારી રીતે ખબર હોય છે. રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે દર વર્ષે ગણેશજીની સ્થાપના કરે છે, રંગેચંગે ઉજવણી પણ થતી હોય છે ગણેશજીની. હાલ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે ભવ્યાતિત ભવ્ય રીતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કરવામાં આવી છે કે રક્તનું મહત્વ જાણે. પરિસ્થિતિમાં જ્યારે જે લોકો પીડાય, પરિસ્થિતિમાં જ્યારે જે લોકોને જરૂર પડે ત્યારે તેને રક્તની ખબર પડતી હોય છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે આ રક્તદાન કેમ્પમાં જોડાય અને સેવાકીય કાર્ય એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે. જય ગણેશ. ઈચ્છાપૂર્તિ ગણેશ બાપાના આશીર્વાદથી અમે લોકોએ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ બ્લડ બેંકે મળીને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આવતીકાલે 16 તારીખે સવારે 9 થી બપોરે 1 વાગે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈચ્છાપૂર્તિ ગણેશના બધા જ સ્વયંસેવકે મળીને આ વસ્તુનો વિચાર કર્યું હતું. કેમ કે છેલ્લા ઘણા સમયથી અમે જોયું છે કે ભાઈ બ્લડની જે રિક્વાયરમેન્ટ છે એ ખાસી બધી વધી રહી છે. એટલે બધા છોકરાઓએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે બધા યુનિટ્સ ભેગા કરીએ અને આપણા રોડના, આપણા વિસ્તારના અને સમગ્ર વડોદરાના જ્યારે બી બ્લડની રિક્વાયરમેન્ટ આવે તો એ લોકો ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એ લોકોનું પૂર્ણ થાય અને એ લોકો અમને કોન્ટેક્ટ કરી શકે અને અમને જેટલા લોકોને અમે હેલ્પ કરી શકીશું એટલાને કરીએ. તે માટે હું બધા જ વડોદરાવાસી અને ગણેશ ભક્તોને અપીલ કરું છું કે એ લોકો બી આ કેમ્પમાં જોડાય, જેથી આપણે વધુમાં વધુ યુનિટ્સ ભેગા કરી શકીએ. કઈ તારીખ છે અને સમય મર્યાદા કેટલી રહેશે? 16 તારીખ રવિવારનો દિવસ છે અને સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીની કેમ્પ આપણે રાખેલી છે. મિનેશ તહિલિયાની.